ટૂંકમાં તમને કહેવા માંગુ છું કે નિખિલ દોંગા બોલે તો ગુજસીટો, રાજુ સોલંકી બોલે તો ગુજસીટો, પણ આજે હું બોલું છું, કરી બતાવે મારી પર ગુજસીટો. પટેલોને દબાવ્યા, દલિતોને દબાવ્યા. આજે એ લોકો જો ગુનેગાર હોય તો ક્યાં ગઈ એની ગુજસીટો? આવા બે ગોળીના રાક્ષસોને કહેવા માંગુ છું, કરી બતાવે મારી ઉપર ગુજસીટો. પટેલો માટે લડું છું, દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું. અને આવા બે ટોકડાના જલ્લાદોની સામે લડું છું. કરી બતાવે મારી ઉપર ગુજસીટો. અને આજે તમને એ પણ કહેવા માંગુ છું કે જો આવા લોકો મારી ઉપર ગુજસીટો કરે તો તમે પણ એને બતાવજો કે શું છે ગુજસીટો. અને એટલા માટે કારણ કે આ તમામ આરોપીઓ ગુનેગાર છે આપણા સ્વર્ગસ્થ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલના. આ તમામ આરોપીઓ. બીજી એક બેન છે જિગીસા પટેલ, બરાબર, મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે.